શ્રી હનુમાન ચાલીસાનો ગુજરાતી ભાવાર્થ દોહા શરૂઆત। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી। બરણો રઘુવર બિમલ જસુ જોદાયક ફલ ચારી। શ્રી ગુરુદેવના ચરણકમળની રજથી હું મારા મનરૂપી અરીસાને પવિત્ર કરું છું અને શ્રી રામના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચાર ફળ આપનારું છે। બુદ્ધિહીન તનુ જાણી કે સુમિરૌ પવનકુમાર। બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। હું પોતાને બુદ્ધિ વિનાનો ગણીને પવનપુત્ર શ્રી હનુમાનજીનું સ્મરણ કરું છું। હે પવનકુમાર, તમે મને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરો અને મારા બધા જ કષ્ટો તથા મનના દોષોને દૂર કરો। ચૌપાઈઓ મુખ્ય ભાગ। જય હનુમાન જ્ઞાન ગુણસાગર। જય કપીશ તિહું લોક ઉજાગર। હે જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી, તમારી જય હો। ત્રણેય લોકમાં પ્રકાશ ફેલાવનાર પ્રસિદ્ધ વાનરોના સ્વામી, તમારી જય હો। રામદૂત અતુલિત બળ ધામા, અંજની પુત્ર પવનસુત નામા। તમે શ્રી રામચંદ્રજીના દૂત છો, અજોડ બળના ધામ છો। તમે અંજનીના પુત્ર અને પવનપુત્રના નામથી ઓળખાઓ છો। મહાબીર બિક્રમ બજરંગી, કુમતી નિવાર સુમતિ કે સંગી। તમે મહાન વીર, અત્યંત પરાક્રમી અને વજ્રના અંગોવાળા છો। તમે દુર્બુદ્ધિ, ખરાબ વિચારને દૂર કરનાર અને સદ્બુદ્ધિ, સારો વિચારના સાથી છો। કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા। તમારા શરીરનો રંગ સોના જેવો છે, તમે સુંદર વેશભૂષાથી શોભી રહ્યા છો। તમારા કાનમાં કુંડળ અને માથે વાંકડિયા વાળ છે। હાથ વજ્ર ઔ ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાજે। તમારા હાથમાં ગદા, વજ્ર અને ધજા શોભી રહી છે। તમારા ખભા પર મૂંજની દોરીનું જનેઉ યજ્ઞોપવિત સજેલું છે। શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન। તમે ભગવાન શંકરના અંશ અને કેસરીના પુત્ર છો। તમારું તેજ અને પ્રતાપ મહાન છે, જગત આખું તમને વંદન કરે છે। વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામકાજ કરીબેકો આતુર। તમે વિદ્યાવાન, ગુણી અને અત્યંત ચતુર છો। તમે શ્રીરામના કાર્યો કરવા માટે હંમેશા આતુર રહો છો। પ્રભુ ચરિત્ર સુનીબેકો રસ્યા, રામ લક્ષણ સીતા મન બસ્યા। તમે પ્રભુ શ્રીરામના ચરિત્રને સાંભળવાના રસિયા છો। શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી તમારા મનમાં વસેલા છે। સૂક્ષ્મ રૂપ ધરી સિયહી દિખાવા, બિકટ રૂપ ધરી લંક જલાવા। તમે અશોક વાટિકામાં સીતાજીને અત્યંત નાનું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને દેખાયા અને પછી ભયાનક વિરાટ રૂપ ધારણ કરીને લંકાને બાળી નાખી। ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સંવારે। તમે વિકરાળ રૂપ ધારણ કરીને દૈત્યોનો સંહાર કર્યો અને શ્રી રામચંદ્રજીના બધા કાર્યો સફળ બનાવ્યા। લાય સંજીવન લક્ષણ જીયાએ, શ્રી રઘુબીર હર્ષિ ઉર લાયે। તમે સંજીવની બૂટી લાવીને લક્ષ્મણજીને જીવતદાન આપ્યું। શ્રી રામચંદ્રજી ખૂબ આનંદિત થયા અને તમને હૃદય લગાડ્યા। રઘુપતિ કીની બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહી સમભાઈ। શ્રી રામે તમારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તમે મારા પ્રિય ભાઈ ભરત સમાન છો। સહસ બદન તુમરો જસ ગાવઈ, અસ કહી શ્રીપતિ કનઠ લગાવઈ। હજારો મુખવાળા શેષનાગ પણ તમારો યશ ગાઈ શકે તેમ છે, એમ કહીને શ્રીરામે તમને ગળે લગાવ્યા। સનકાદિક બ્રહ્માદિ મુનિસા, નારદ સાદદ સહિત અહિંસા। યમ કુબેર દિગ્પાલ જહાં તે, કવિ કોવિદ કહી શકે કહાં તે। સનક આદિ ઋષિઓ, બ્રહ્મા આદિ દેવતાઓ, નારદ, શારદા, સરસ્વતી સહિત શેષનાગ, યમરાજ, કુબેર અને દિગ્પાલો જ્યાંથી તમારું ગાન કરે છે, ત્યાં કવિઓ કે વિદ્વાનો તમારા યશનું વર્ણન ક્યાં સુધી કરી શકે। તુમ ઉપકાર સુગ્રીવહી કિન્હા, રામ મિલાય રાજપદ દીન્હા। તમે સુગ્રીવ પર મોટો ઉપકાર કર્યો, તેમને શ્રીરામ સાથે મળાવીને રાજપદ અપાવ્યું। તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાણા। વિભીષણે તમારો ઉપદેશ, સલાહ માન્યો, જેના કારણે તે લંકાના રાજા બન્યા, એ વાત આખું જગત જાણે છે। યુગ સહસ્ત્ર યોજન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું। જે સૂર્ય હજારો યુગ અને યોજન દૂર છે, તેને તમે બાળપણમાં મીઠું ફળ સમજીને ગળી ગયા હતા। પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંઘી ગયે અચરજ નાહી। તમે શ્રીરામની વીંટી મોઢામાં રાખીને વિશાળ સમુદ્ર કૂદી ગયા, તેમાં કોઈ આશ્ચર્ય નથી। દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે। જગતના જેટલા પણ અઘરા દુર્ગમ કાર્યો છે, તે બધા તમારી કૃપાથી સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે। રામ દુઆરે તુમ રખવાર, હોત ન આજ્ઞા બિનુ પૈસાર। તમે શ્રીરામના દરવાજાના રક્ષક છો। તમારી આજ્ઞા વિના કોઈ વ્યક્તિ કે શક્તિ રામ સુધી પહોંચી શકતી નથી। સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના। જે તમારી શરણમાં આવે છે
તેને તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. જ્યારે તમે રક્ષક છો તો પછી કોનો ડર હોય? આપન તેજ સમાજો આપે. તીનો લોક હાંક તે કંપાય. તમે જ્યારે તમારું તેજ શક્તિ પ્રગટ કરો છો ત્યારે તમારી એક ગર્જનાથી ત્રણેય લોક ધ્રુજી ઉઠે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જય નામ સુનાવે. જે મહાવીર હનુમાનનું નામ જપે છે તેની પાસે ભૂત પિશાચ કે કોઈ નકારાત્મક શક્તિ આવતી નથી. નાસઈ રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમત બીરા. શ્રી હનુમાન વીરનું નિરંતર સ્મરણ કરવાથી બધા રોગ નાશ પામે છે અને બધી પીડાઓ દૂર થાય છે. સંકટ તે હનુમાન છોડાવે. મન ક્રમ વચન ધ્યાન જો લાવે. જે કોઈ મન કર્મ અને વચનથી હનુમાનજીનું ધ્યાન ધરે છે તેને હનુમાનજી બધા સંકટોમાંથી મુક્ત કરાવે છે. સબ પર રામ તપસ્વી રાજા. તિન કે કાજ સકલ તુમ સાજા. બધા પર રામજી રાજા છે જે તપસ્વી પણ છે. તેમના બધા કાર્યો તમે જ પૂર્ણ કર્યા. ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. જે કોઈ વ્યક્તિ અન્ય કોઈ પણ મનોકામના લઈને આવે છે તે જીવનના અમૂલ્ય ફળ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ચારો જુગ પ્રતાપ તુમ્હારો હે. પ્રસિદ્ધ જગત ઉજિયારો. ચારેય યુગોમાં તમારો પ્રતાપ છે. તમારો યશ આખા જગતમાં પ્રખ્યાત અને પ્રકાશિત છે. સાધુ સંત કે તુમ રખવારા. અસુર નિકંદન રામ દુઆરા. તમે સંતો અને સાધુઓના રક્ષક છો. તમે રામના આદેશથી અસુરોનો દુષ્ટોનો વિનાશ કરનારા છો. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. અસબર દીન જાનકી માતા. તમે 8 સિદ્ધિઓ અણિમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ અને નવનિધિઓ ધનની સંપત્તિઓના દાતા છો કારણ કે માતા જાનકીએ તમને આવું વરદાન આપેલું છે. રામ રસાયન તુમ્હારે પાસા. સદા રહો રઘુપતિ કે દાસા. તમારી પાસે રામ ભક્તિરૂપી અમૃત રસાયણ છે. તમે હંમેશા શ્રીરામના પરમ સેવક બનીને રહો છો. તુમ્હરે ભજન રામ કો પાવે. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. તમારા ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે અને જન્મ જન્મના દુઃખો ભૂલાઈ જાય છે. અંતકાલ રઘુવરપુર જાય. જહાં જન્મ હરિભક્ત કહાય. જીવનના અંતે તે વ્યક્તિ શ્રીરામના ધામ વૈકુંઠમાં જાય છે અને જો ફરી જન્મ લે તો તે હરિભક્ત તરીકે ઓળખાય છે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ. હનુમત સેઈ સર્વ સુખ કરઈ. અન્ય કોઈ દેવતાનું ધ્યાન ન ધરીને પણ માત્ર હનુમાનજીની સેવા કરવાથી સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે. સંકટ કટઈ મિટઈ સબ પીરા. જો સુમિરે હનુમત બલબીરા. જે કોઈ બળવાન વીર હનુમાનનું સ્મરણ કરે છે તેના તમામ સંકટો દૂર થાય છે અને બધી પીડાઓ મટી જાય છે. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરહું ગુરુદેવ કી નાઈ. હે સ્વામી હનુમાનજી તમારી જય હો જય હો જય હો. તમે ગુરુદેવની જેમ અમારા પર કૃપા કરો. જો કે કથા 12 પાઠ કરે છૂટહી બંધી મહાસુખ પાવઈ. જે કોઈ આ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરે છે તે બંધનોમાંથી મુક્ત થઈને પરમ સુખની પ્રાપ્તિ કરે છે. જો ય પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે આ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જેના સાક્ષી સ્વયં ભગવાન શિવ ગૌરીસા છે. તુલસીદાસ સદા હરિચેરા. કીજે નાથ હૃદય મહડેરા. તુલસીદાસ હંમેશા શ્રી હરિના દાસ છે. હે નાથ તમે મારા હૃદયમાં હંમેશા નિવાસ કરો. દોહા સમાપ્તિ. પવનતનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ. રામ લક્ષણ સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. હે પવનપુત્ર સંકટોને હરનારા કલ્યાણકારી મૂર્તિ સ્વરૂપ. તમે શ્રીરામ લક્ષ્મણ અને સીતાજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો. હે દેવતાઓના રાજા. આશા છે કે આ ભાવાર્થ આપને ગમ્યો હશે. શું આપ હનુમાનજી વિશે અન્ય કોઈ માહિતી જાણવા માંગો છો?